રામ રામ સીતારામ. જય માતાજી. મારા નાના ભાઈનો જન્મ થયો અને અમારા ઘરે મારા માસીને ભાઈને રમાડવા માટે મારા માસી અને મારા મા ભાઈને રમાડવા આવી ગયા અને નવા નવા કપડાં પહેરાવી દીધા. પછી અમે બધા જમવા બેસી ગયા અને જમવાનું તૈયાર થઈ ગયું હતું. ગરમ ગરમ શીરો, ગવારફળીનું શાક, દાળ ભાત, રોટલી. પેટ ભરીને બધાએ જમ્યું. આ બધાને જોઈ અમને પણ ખૂબ જ મજા આવી. બધા જમી રહ્યા હતા અને અમે બધા અમે પણ જમી લીધું હતું. પછી અમે સાંજે એમ બેઠા હતા તો અમે પ્લેન બનાવ્યો અને સાંજે સ્વામિનારાયણના દર્શન કરવાનું કીધું. પછી અમે અમારા માસી અને મારા માને લઈ અમે બધા સ્વામિનારાયણના મંદિરે ગયા. ત્યાં કને શ્રાવણ મહિનાની તૈયારી ચાલતી હતી. હિંડોળા બાંધવાની તૈયારી ચાલુ હતી અને અમે સાથે મળીને ફોટા પડ્યા. બધે અલગ અલગ વાતાવરણ હતું. અમે બધા મંદિર ઉપર ચડી રહ્યા હતા અને કેવું સુંદર વાતાવરણ હતું. કોક વ્યક્તિઓ અહીંયા કને ફોટા પડાવે તો કોક ઓલી સાઈડ અને સુંદર મજાના ગાર્ડન પણ હતા. ઘાસ પણ ઉગેલી હતી અને એક ગાયનું પૂતળું પણ હતું. પછી અમે બધા બધે જોયું અને બાજુમાં ઘણા બધા ઘર જેવું દેખાતું હતું અને નારિયેળ તેવું બધું અલગ અલગ દેખાતું હતું. અને મંદિરની ચિત્રભાત તો તમે જોઈ જ રહ્યા હશો. કેવી સરસ છે. તમને ગમી તો કહેજો. જો સુંદર સુંદર ભાત, હાથીઓના ચિત્ર, ત્રિકોણ, લંબચોરસ એવા બધા ભાતમાં આપેલી છે. પછી અમે બધાએ ફોટા પડાવ્યા અને તેમાં અમને ખૂબ જ મજા આવી ગઈ. ફોટા પડાવી લીધા. ઘણા બધા ફોટા પડાવ્યા અલગ અલગ જગ્યાએ. ફોટા પડાવ્યા પછી અમે બધાએ જોયું બધું કેવો મજાનો સુંદર છે. પછી અમે બીજી જગ્યાએ ગયા. ભુજિયો ડુંગર ગોગા મહારાજના દર્શન કરવા માટે. ત્યાં પણ નાગપંચમીનો મેળો ભરાય છે. તેની તૈયારી પણ ચાલી રહી હતી. બધા જ દર્શન કરવા જઈ રહ્યા હતા અને દૂરથી એવો નજારો લાગે કે આપણે જોતા જ રહી જઈએ. અને આ ગોગા મહારાજનું મંદિર છે. બધા દર્શન કરવા લાગ્યા. બધા આંખ બંધ કરીને દર્શન કરવા લાગી ગયા. કેવી સુંદર મજાની મૂર્તિ છે. જોઈ શકો છો તમે. સરસ છે. પછી બધા દીવા કરવા લાગ્યા. પછી અમે બધા ઘરે ફર્યા. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો. અમારી ચેનલ ઉપર નવા હો તો એક સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.